જો અહીંયા હંસલા છે બધા. તો જો આ બાજુ બધા આખા માંડવીના ખેતર જ વધારે છે બધી બાજુ. તો જય માતાજી બધાને. તો જો આજે છે ગુરુ પૂર્ણિમા અને અત્યારે આપણે જઈએ છીએ મઢડા. સવારે આપણે રાજવરભાઈજી મંદિર વ્યાળ હાલીને ગયા હતા, એનો વ્લોગ પણ આપણી ચેનલ ઉપર આવી ગયો છે. એ પણ તમે જો હજી ન જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ લેજો. આપણે હાલીને જુનાગઢથી વ્યાળ ગયા હતા આપણા ગુરુ મહારાજના દર્શન કરવા. અને અત્યારે જો આપણે જઈએ છીએ મઢડા સોનલમાના દર્શન કરવા. કેતુની આપણી ઈચ્છા હતી તો અત્યારે આપણે આજે બપોર પછી ટાઈમ છે તો આપણે મઢડા માતાજીના દર્શન કરવા જઈએ છીએ. તો વિડીયો આખો જોજો, તમને પણ ભેગા માતાજીના દર્શન કરાવજો. મંથલી ટપી ગયા છીએ આપણે, મંથલીની આગળ નીકળી ગયા છીએ. જો આ બાજુ બધા આખા માંડવીના ખેતર જ વધારે છે બધી બાજુ. માંડવી જો આવેલી છે, ફૂલ લીલો છમ વાવેતર છે. માંડવી. તો જો મઢડા આપણે પહોંચી ગયા છીએ. ટ્રાફિક બહુ જાજુ નથી, થોડુંક ઓછું છે. તો હાલો હવે અંદર જઈ ને માતાજીના દર્શન કરી લઈએ ને તમને પણ કરાવીએ. જય હો સોનલ જય હો. જો અહીંયા હંસલા છે બધા, બતક. તો જો માતાજીના દર્શન આપણે કરી લીધા છે, તમને કરાવ્યા છે. હવે અહીંયા 5-10 મિનિટ આપણે પોરો ખાઈએ, બેસીએ ને પછી અહીંથી નીકળીએ આપણે. જો આખું મંદિર છે માતાજીનું, સોનબાઈ માનું. તમે ન આવ્યા હો અહીંયા તો આ જગ્યા બહુ મસ્ત છે. જય સોનલમાં, જય બનુઆઈમાં. તો જો દર્શન કરીને આપણે બહાર આવી ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ ઘરે પાછા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક, શેર અને જય સોનલમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.